કાકાને જે તમને કદાચ પેલા બેઝિક ક્વેશ્ચન થતા હશે કે કાકાનું સ્કૂલ, કોને એવું લાગે કાકાનું સ્કૂલિંગ ટિપિકલ જ હોવું જોઈએ? એમ આપણે ગુજરાતી મીડિયમમાં બેઠા હોય એ જમાને એવું કે એ કેરેક્ટર એમને મેં પૂછ્યું, મેં કીધું કાકા તમારું સ્કૂલિંગ કેવું? અમારે તમારે જેવું ના હોય. આમાં તો કેવું, આમાં પેલા જ્યોત્સનાબેન ભણાવવા આવતા હતા, આમ શાક સમારતા સમારતા ભણાવે, અને જે સારું સમારી આપે એ પાસ. અમારે એક સાહેબ તો નાઇટ શિફ્ટ કરીને અવાર ભણાવવા આવતા હતા, તે ક્લાસમાં હોઈ જતા હતા એટલે અમને પાસ કરતા હતા. બધું બહુ જબરજસ્ત હતી સ્કૂલ. પણ એક વાત કરું, અમારી સ્કૂલ હોકીમાં નંબર 1 હતી. ક્યાં વાત? એટલે સ્પોર્ટ્સમાં? ના ના, નાની નાની વાતે છોકરાઓ હોકી કાઢેલા, કોઈ બબાલ થાય એટલી વાર. પણ એક જ પ્રોબ્લેમ હતો સ્કૂલમાં, એ સંડાસનો પ્રોબ્લેમ. કાકા યાર હવે અત્યારે ક્યાં આ વાત કરો? હતો તે સારું સારું. કે શું હતું? 250 છોકરાઓ હતા અને એક જ સંડાસ. યાર તમારા પ્રિન્સિપલને જઈને કેવું જોઈએ ને. ગયો તો મેં, આચાર્ય સાહેબ પાસે ગયો તો. મેં કીધું, મેં કહું આ 250 છોકરાઓ છે, એક જ સંડાસ છે, આનું કંઈક કરો. પછી તો શું સોલ્યુશન કાઢ્યું એમણે? શું? કે સ્કૂલની પાછલી દિવાલ તોડીને રેલવે લાઈન અંદર લઈ લીધી. મને કે મજા કરો. આમાં હું મજા કર? તો ભણ્યા ત્યાં સુધી સ્કૂલનું ટાઈમ ટેબલ મોડે નહોતું, પણ રેલવેનું 2 અઠવાડિયામાં કરી નાખેલું. મારા 258 આવે તો સારું, ચાલ જવા દો એ ટોપિક છે. અદ્ભુત સ્કૂલિંગ એમ. અને આપણે જેમ તહેવાર ઉજવીએ છીએ કે હોળીનો તહેવાર કોને, ધૂળેટી કોને ગમે છે? મને તો બહુ અદ્ભુત. ક્યાં વાત છે, ફૂલ ઓફ કલર્સ. પણ તમે ભૂલમાંથી પણ જો કાકાને પૂછો ને, હોળી કેવું જીવલેણ તહેવાર છે, મારી નાખે એવો તહેવાર છે યાર. કેમ, શું થયું? મારા હારા પોળના છોકરાઓ છે ને, બહુ હોશિયાર હોય. એ છે ને આમ લિસ્ટ તૈયાર કરે કે આખું વર્ષ કોણે કોણે હેરાન કર્યો છે, અને હોળીના દિવસે વાળી લે બધું. હું તમને શું દઉં? મને જો ગ્રીસના પીપળામાં ફેંક્યો ત્યાં સુધી મને વાંધો જ નહોતો, કમ્ફર્ટેબલ બહાર આવી ગયેલો. પણ મેં આમ ઓટલા પર બેઠો ને, આમ શાંતિથી, તમ ડાબી બાજુ ભોઈસ કરીને એક ફુગ્ગો ફૂટ્યો. તમે આમ જોયું તો કોઈ કે જમણા કાન પર ફોડ્યો ફાસ કરીને. મેં આમ જોયું, મારું હર કોઈ દેખાય નહીં. પછી હું બેઠેલો ને એક્ઝેક્ટ એની બાજુમાં ફૂટ્યો, આમ ફાટ કરીને. ત્યારે ખ્યાલ આવ્યો કે એની માને કોઈ ઉપરથી મારે. તમે આમ ઉપર જોઉં તો આવડું 5 વર્ષની લેટી કોથળામાંથી કાઢી કાઢીને ધબધબાટી બોલાવતો હતો. તો મેં એને કીધું હાટ. પછી તો 6-7 જણ હતા, પણ એ જે ફુગ્ગો હતો ને એ વાગે ખરો તો ફૂટે નહીં. એ કેવું હાલ પાણીના પાઉચ મારતા હતા. મને આવું નવાઈ લાગી ગઈ. એક જણ તો તાજું છાણે લઈને દોડેલો મારી પાસે. પછી મેં તો એવો દોડ્યો ને, સોસાયટીના કમ્પાઉન્ડ વોલ કરીને ત્યાં કૂદીને પેલી બાજુ, તો પેલી બાજુ આમ ચડીને ગયો ને તો બીજી વાળી સોસાયટીમાં તો મોટો 6x6 ખાડો કરેલો, કાદવ. અને મારા હરા શું કરે, 2 જણે મને પગથી પકડ્યો, 2 જણે હાથથી પકડ્યો, અને આમ શરૂ કર્યું, 1 2 આ શું પડ્યો અંદર એમ. પણ મને બહુ દુઃખ થયું. મેં અંદર ગયો ને એમ કોદવમાં, આવો તો મેં અંદર ગયો તો આટલું નાનકડું છોકરું, આવડું નાનું છોકરું, બિચારા એને હું નાખેલું. આ આવું કરાતું હોય, છોકરો ગુંગળાઈ ના જાય. તો મેં આમ પકડ્યું, છોકરાને આમ બહાર કાઢ્યું, તો ઓઈ 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 એવો અવાજ આવ્યો. પછી ખબર પડી કે આ તો ભૂંડ છે. મને ભૂંડ હાથે નવડાવ્યો યાર. જીવલેણ તહેવાર છે યાર, જીવલેણ તહેવાર. જવા દો. એક પણ તહેવાર એમને ના ગમે. મેં જન્માષ્ટમી માટે પૂછ્યું. જન્માષ્ટમી માટે મેં પૂછ્યું કે જન્માષ્ટમીમાં તો મજા આવી. તકલીફ થઈ ગઈ. હું થયું તો પેલો પંજરીનો પ્રસાદ આવે ને, પેલું શું પંજરીલા, પેલી કથ્થઈ કલરનો પેલું એ ના હોય, જીરું હોય ને, ધાણા જીરું, એના વાટવાનું, પછી એની અંદર ખાંડ નાખવાની. હા, તેમ મારી ત્યાં રસોડામાં પેલો સુથાર ફર્નિચરનું કામ કરતો હતો. એણે બધો છીણ આખો લાકડાનો વેર તપેલીમાં ભેગો કરેલો. તમે પંજરી સમજીને 2 ફાંકા મારી ગયો છો યાર. તમે કોઈ લાકડું ગયું પેટમાં? આયા છૂંક આવે છે.
બહુ તું કા અને કોઈ કામ કરો, શાંતિથી જઈને બાથરૂમમાં જઈ આવો. હું શું કહું છું તો શું થયું? આટલું બધું લાકડું ગયું છે પેટમાં એટલે કહું છું. તો હું બે ચમચી ઉધઈ ખાઈ જાઉં. એટલે યાર આ તો કે સોલ્યુશન છે હવે. કોઈ જઈ જાઓ, બાથરૂમ જઈ જાઓ, શાંતિથી જાઓ. પણ બાથરૂમમાં હું જાઉં અને બધું લાકડું ભેગું થાય તો પાછળથી ભમેડો નહીં પડે ને? લોકો ના પડે એવું. તો તમારા વિચારો કેવા છે? આવું યાર. અને જન્માષ્ટમી માટે તો મેં કાકીને એવું પૂછેલું. હું કહું, કાકી કૃષ્ણ ખરેખર બહુ જ તોફાની હતા એમ? અરે બહુ જ બાપા. એ શું કરે ખબર છે? પેલા માખણ લટકાયું હોય ને તો આમ ફોડી નાખે, પછી બધા આમ લુગડા લઈને ઝાડ પર ચડી જાય ને. એમાં શું છે, બેઝિકલી એમનો જન્મ જ જેલમાં થયો ને. એટલે હોય દેવકી અને વાસુદેવ કઈ આરોપી નતા, બંધક હતા. એવા ગુણ આવી જાય એવું ના હોય. અને કંસ ખરો ને, હા, એમના નામનો ફિલ્મ ફેસ્ટિવલ થાય છે. એ કાંસ એ અલગ.